તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। આજે આપણે એક એવી ગાડી વિશે વાત કરીએ છીએ કે જે અત્યારે ઓટોમોબાઈલ સેક્ટરમાં સૌથી વધારે વેચાઈ રહી છે। એનું નામ છે મહિન્દ્રા XUV700। અત્યારે માર્કેટની અંદર ઘણી બધી 6 સીટર, 7 સીટર, 5 સીટર ઘણી બધી માર્કેટની અંદર ચાલી રહી છે। એમાંની એક જાણીતી પ્રોડક્ટ છે મહિન્દ્રા XUV700। તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે મહિન્દ્રા રિસેન્ટલીમાં જ BE6 અને BEV9 એમની ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરી છે, જે માર્કેટમાં એકદમ બૂમ પ્રોડક્ટ એ લોકોએ લોન્ચ કરી છે અને ઘણા સારા રિસ્પોન્સ એ લોકોને મળ્યા છે। અત્યારે એક નવી વસ્તુ જાણવા મળી છે કે જે માર્કેટની અંદર XUV700 આવી રહી છે, એનું જ એક ઇલેક્ટ્રિક વેરિયન્ટ જાન્યુઆરી 2025 અથવા તો 2025ના મિડ સુધી, એટલે કે જેનથી લઈને જૂન 2025, એટલે કે જે H1 જે 6 મહિનાનો ગાળો છે, 6 મહિનાની અંદર ગમે ત્યારે XUV700 EV લોન્ચ થઈ શકે છે। તો આપણે આજે XUV700 EV વિશે થોડી ઘણી વસ્તુ જાણવાનો ટ્રાય કરીશું કે જે મને મળી છે, જે મને ક્યાંકથી મીડિયા પ્રાપ્ત થયા છે, એ દ્વારા હું તમને બતાવવા માંગીશ કે XUV700 EVની અંદર કઈ કઈ વસ્તુઓ લોન્ચ થઈ શકે। તો જે મારા ઓડિયન્સ છે, જે મારા મિત્રો છે, જે XUV700 લેવાનું વિચાર્યા છે, એ થોડીક વાર થાંભી જજો। જે પેટ્રોલ અને ડીઝલના લવર્સ છે, જે ડીઝલ લવર્સ છે, એ ડીઝલ લઈ શકે છે, પણ જે પેટ્રોલ લેવા માટે અત્યારે જઈ રહ્યા છે એ લોકો થોડીક વાર રહી જજો, કારણ કે XUV700 EVમાં લોન્ચ થવાની છે ટૂંક સમયની અંદર, બરાબર। તો એની અંદર કઈ કઈ વસ્તુ આવશે એની વિશે આપણે વાત કરીએ। હાલની અત્યારે જે XUV700 છે એની અંદર તમને પેટ્રોલ અને ડીઝલ બંનેનો ઓપ્શન મળે છે। 6 અને 7 સીટર અને 5 સીટર બધાનું ઓપ્શન મળે છે। હવે આપણે વાત કરીએ છીએ કે EVની અંદર કઈ કઈ વસ્તુઓ લોન્ચ થશે અને EVમાં સ્પેસિફિકલી કેટલા સિટિંગ ઓપ્શન આવશે, કયા પાવર ટ્રેન છે, કે લાઈક ડ્રાઈવ ટ્રેન આવશે, ઓલ વ્હીલ ડ્રાઈવ છે, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે, રિયર વ્હીલ ડ્રાઈવ છે, કઈ કઈ વસ્તુ એની અંદર એડિશનલ આવશે, બરાબર। તો આવી જ નવી નવી વસ્તુઓ જાણવા માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, અને હું પ્યોર ગુજરાતી કન્ટેન્ટ તમારા માટે લઈને આવું છું, જે ગુજરાતી મારા દર્શક મિત્રો છે તેમના માટે એક કહેવાય કે ઇઝીલી લોકો સમજી શકે તેના માટે ગુજરાતી કન્ટેન્ટ લઈને રજૂઆત તમારી આગળ કરું છું। તો વિડીયોમાં આગળ વધતાની જોડે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો બહુ જ બેઝિક ફીચર અત્યારે EVની અંદર આવી રહ્યા છે કે જે એકદમ કહેવાય કે નવું એક ફીચર છે, જેને કહીએ છીએ આપણે ઓલ વ્હીલ ડ્રાઈવ। અત્યારે ઓલ વ્હીલ ડ્રાઈવ ઘણી બધી ગાડીઓની અંદર આવે છે, પણ એ EVની અંદર આપણને ક્યાંક ને ક્યાંક દેખાતું નથી। EVની અંદર જનરલી એ પ્રીમિયમ ક્લાસની અંદર જ આવે છે, જેમ કે મર્સિડીઝ થઈ ગઈ, BMW થઈ ગઈ, પછી હમર થઈ ગઈ, એવી ઘણી બધી જે પ્રીમિયમ બ્રાન્ડ છે એ બધી વસ્તુઓ ઓફર કરે છે ઓલ વ્હીલ ડ્રાઈવ। અત્યારે મહિન્દ્રાની અંદર મોસ્ટ પ્રોબેબલી જોવા જઈએ તો XUV700 જે EV છે એની અંદર ઓલ વ્હીલ ડ્રાઈવનું ઓપ્શન તમને જોવા મળી શકે છે, બરાબર। હું કન્ફર્મ નથી કહેતો, મળી શકે છે। આ એક મારી જોડે લીક્ડ ઇમેજીસ આવી છે કે જેના ઉપરથી આપણને એવું કહી શકે કે ચારે ચાર જે ટાયર્સ દોરેલા છે એનો મતલબ એ છે કે ચારે ચાર ટાયરમાં કેટલો કેટલો પાવર ગયો। જનરલી તમે ઓલ વ્હીલ ડ્રાઈવ ગાડી ચલાવો છો તો એની અંદર આ વસ્તુ તમને જોવા મળે છે, તો એના ઉપરથી આપણે એક અંદાજો મેળવી શકીએ છીએ। બાકી ગાડીની થોડી થોડી ડિઝાઇન તમને દેખાઈ જશે કે ઉપર તમને પેનારોમિક સનરૂફ મળી જશે, બાજુમાં જે અત્યારે ઇન્ફાઇનાઇટવાળો લોગો જે મહિન્દ્રાનો આવ્યો છે EVની અંદર એ તમને જોવા મળશે, પાછળ LED ટેલ લેમ્પ્સ જોવા મળી જશે, ઘણી બધી વસ્તુઓ હજી જોવા મળે છે। તો આપણે એમ વિડીયોમાં આગળ વધતા એક બીજું ફીચર જોઈએ છે કે ફ્રન્ટ લુક ગાડીનો કંઈક આવો તમને જોવા મળશે, જેમાં તમને મોટા એવા સારા LED પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળી જશે, કનેક્ટિંગ LED DRS જોવા મળી જશે। આગળ એક કહેવાય કે જે ફ્રન્ટ ગ્રીલનો જે ભાગ છે એ પૂરેપૂરો એકદમ પ્લેન થઈ જશે, અને ત્યાં એક નાનું એવું ડોટ દેખાતું હશે। આ ડોટ હું તમને દેખાડું, આ ડોટ છે એનો મિનિંગ એમ છે કે ગાડીની અંદર 360 ડિગ્રી કેમેરા પણ તમને જોવા મળે છે। અંદર બીજી એક વસ્તુ જોવા જોઈએ તો આપણે ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ અવેલેબલ છે ગાડીની અંદર। તો આવા ઘણા બધા કામના ફીચર છે, અને લેવલ 2 ADAS સેફ્ટીની જોડે આવશે XUV700। આગળ આપણે વાત કરીએ તો લેવલ 2 કદાચ લેવલ 2 પ્લસ પણ હોઈ શકે છે, કારણ કે એની જે અત્યારે BE6 અને BEV9 છે એની અંદર લેવલ 2 પ્લસ ADAS આપેલું છે, તો આની અંદર બી આપણે આશા રાખીએ કે લેવલ 2 પ્લસ ADAS હોવાની સંભાવના છે। વિડીયોમાં આગળ વધતા આપણે જોઈએ તો આ ઓપ્શન તમને 7 સીટરનું મળેલું છે। 7 સીટરની જોડે જોડે ઉપર લખેલું છે, અહીંયા તમને દેખાય છે પાવર ટેલ ગેટનું ઓપ્શન પણ આની અંદર તમને જોવા મળી જશે, કે લાઈક જે અત્યારે
પ્રીમિયમ કાર્સની અંદર તમને જે આ ફીચર જોવા મળે છે એ ફીચર પણ તમને XUV700 EVની અંદર જોવા મળી જશે. લાઈક તમે વન ટચ કરશો, પાવર ટેલગેટ તમારી ઓપન થઈ જશે, એક ક્લિક કરશો તમારું ટેલગેટ બંધ થઈ જશે. તો આ એક ફીચર એક નવું આની અંદર જોવા મળશે તમને. બીજી અંદર વાત કરીએ તો તમને ઘણી બધી એમ્બિયન્ટ લાઇટ્સ ગાડીની અંદર જોવા મળે છે, જે તમારા મૂડ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. અને બીજી એક વસ્તુ જો તમે જોઈ શકતા હો તો અહીંયા જ BEV9ના જેમ 3 સલંગ ડિસ્પ્લે આપી દેવામાં આવશે તમને. અહીંયા હજી ડિસ્પ્લેની સાઇઝ કન્ફર્મ નથી થશે, હું તરત જ તમને કહી દઈશ. આની અંદર તમે જોઈ શકો છો અહીંયા ડ્યુઅલ ઝોન ટેમ્પરેચર કંટ્રોલ પણ તમને આ ગાડીની અંદર અવેલેબલ થઈ જશે. અને ઘણી બધી વસ્તુઓ તમે જોઈ શકો છો, જેમ કે સ્ટેરિંગ વ્હીલનું ઓપ્શન પણ ચેન્જ થઈ ગયું છે. 2 સ્પોક સ્ટેરિંગ તમને આની અંદર અવેલેબલ થઈ જશે. અને ઇન્ટિરિયરમાં ક્યાંક ને ક્યાંક મર્સિડીઝના જેવું જ અહીંયા તમને સિટિંગ કન્ફિગરેશન ઓપ્શન પણ અવેલેબલ થઈ જશે. તો ગાડીને ક્યાંક ને ક્યાંક પ્રીમિયમ ક્લાસ બનાવવાની ટ્રાય કરી છે આનંદ મહિન્દ્રાએ, રાઈટ. વિડીયોમાં આગળ વધતા આપણે જોઈશું કે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે બેટરી લેવલ કેટલું છે એ દેખાશે. અહીંયા નીચે તમે જોઈ શકો છો તો એડાસના ફીચર્સ બી તમને અહીંયા જોવા મળી જશે કે કયા કયા લેવલ 2+ એડાસના સેફ્ટી ફીચર્સ તમને અવેલેબલ થશે. એ ખાલી એક કહેવાય કે અંદાજો આપ્યો છે કે આની અંદર તમને લેવલ 2+ સેફ્ટી એડાસ પણ મળી જશે, બરાબર. વિડીયોમાં આગળ આપણે વધીએ તો આની અંદર તમને 3 ડ્રાઈવ મોડ્સ પણ અવેલેબલ થઈ જશે અને ટેરેન મોડ પણ અવેલેબલ થઈ જશે, એટલે કે ટ્રેક્શન કંટ્રોલ મોડ પર અવેલેબલ થઈ જશે. આની અંદર હાલમાં તમને સ્નો બતાવ્યું છે, પણ મારા ખ્યાલ મુજબ સ્નો, મડ અને સેન્ડ આ 3 ઓપ્શન જોવા મળી શકે છે. અને ડ્રાઈવ મોડમાં ઇકો, કમ્ફર્ટ અને સ્પોર્ટ મોડ પણ જોવા ક્યાંક ને ક્યાંક મળી શકે છે. હું હજી કહું છું, કન્ફર્મ નથી. આ એક રેન્ડર ઇમેજીસ મારી પાસે આવી છે, તો હું તમને બતાવી રહ્યો છું. ગાડીની અંદર ઘણી બધી વસ્તુઓના તમને ઓપ્શન્સ પણ અવેલેબલ થઈ જશે કે તમારે વસ્તુઓ સેટ કરવી, જેમ કે સર્વિસ છે, લાઇટ્સ છે, સિક્યોરિટી, મિરર્સ, ટેલગેટ, ટાયર્સ, લોક્સ, એ બધી વસ્તુઓના તમારે ક્યાંક ને ક્યાંક સેટિંગ એડજસ્ટ કરવા છે. તમે આ વસ્તુ તમારા ઇન્ફોટેનમેન્ટની અંદરથી કરી શકો છો, કે જે અત્યાર સુધી કોઈ પણ ગાડીની અંદર અવેલેબલ નથી. જેમ કે ટાયરનું સેટિંગ કોઈ ગાડીની અંદર અવેલેબલ નથી. મિરરનું સેટિંગ તમે ઇલેક્ટ્રિકલી એડજસ્ટ તો કરી શકો છો, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ફોટેનમેન્ટનો આ ફોટો છે, તો ઇન્ફોટેનમેન્ટની અંદર બી તમને આ બધા ઓપ્શન્સ મળશે. સિક્યોરિટીમાં હવે લેવલ 2+ છે, પ્લસ AI વાળો જે કેમેરો છે એની પણ સંભાવના હોઈ શકે છે. તો એ સિક્યોરિટીના ઓપ્શન્સ બી આપણે સેટ કરી શકીએ છીએ. લાઇટ્સના ઓપ્શન બી તમને ઇન્ફોટેનમેન્ટમાં આપ્યા છે, એટલે કે જે મહિન્દ્રાની જે BE6 અને BEV9ની અંદર સાઉન્ડ જોડે જે લાઇટ્સ ચાલે છે, લાઈક ડિસ્કો લાઇટ્સ જે છે એનું ઓપ્શન બી તમને ક્યાંક અવેલેબલ મળી જશે. અને સર્વિસનું, એટલે કે કઈ બી વસ્તુનું, લાઈક કોઈ વસ્તુ બગડે છે અને એને સર્વિસ કરાવવાની જરૂર છે, તો એ વસ્તુઓનું બી ઓપ્શન તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે. કે જો તમે અહીંયા સર્વિસમાં કોઈ વસ્તુ જવાની, લાઈક ફ્રન્ટ બમ્પર છે, ફ્રન્ટ લાઇટ, કઈ બી વસ્તુ બગડે છે, તો એમાં તમને સર્વિસનું ઓપ્શન મળી જશે, કે તમને બતાવશે કે આ વસ્તુને હવે સર્વિસની જરૂર છે. વિડીયોમાં આગળ વધતા બીજો ફોટો જોઈએ તો ગાડીનું ઓવરઓલ લુક તમને આવું કંઈક જોવા મળે છે. ફ્રન્ટની અંદર તમે જોઈ શકો છો કે કનેક્ટિંગ LED DRLs કાઇન્ડ ઓફ BE6 અને BEV9ના જેવું ટ્રાય કર્યું છે બનાવવાનું. ઉપર તમને ડ્યુઅલ ટોન રૂફ આપી દીધી છે. નીચે તમે જોઈ શકો છો વ્હાઇટ કલરની આખી ગાડી છે. ઉપર બ્લેક રૂફ, ઉપર પેનારોમિક સનરૂફ, શાર્ક ફિન એન્ટીના, પાછળ રિયર સ્પોઇલરની બી ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે. ટાયરની ડિઝાઇન પણ ચેન્જ કરવામાં આવી છે. ORVM બી તમને બ્લેક કલરમાં જોવા મળે છે. આગળ તમને એર ફ્લેપ બી આવી શકે છે એવું સંભાવના જોઈ શકીએ છીએ. એટલે ઘણી બધી વસ્તુઓ આમાં એવી છે કે જે તમે જોઈ શકો છો. અને એક્સપેક્ટેડ આની બેટરી કેપેસિટીની આપણે વાત કરીએ તો એક્સપેક્ટેડ બેટરી કેપેસિટી આની અરાઉન્ડ હોઈ શકે છે 50 થી 60 કિલોવોટની વચ્ચે, બરાબર. કારણ કે આ 7 સીટર છે, તો અરાઉન્ડ આની બેટરી કેપેસિટી એટલાની વચ્ચે હોઈ શકે છે. કાં તો એ BE6 કાં તો BEV9નું બી બેટરી કેપેસિટી આની અંદર આપી શકે છે. અને એક્સપેક્ટેડ રેન્જ આની આપણે 400 થી 450 કિલોમીટર ગણી શકીએ છીએ. પ્રાઇસ રેન્જની વાત કરીએ તો પ્રાઇસ ક્યાંક ને ક્યાંક 25થી લઈને 30ની વચ્ચે હોઈ શકે છે. અને રિસેન્ટલી હમણાં હ્યુન્ડાઈએ પણ ક્યાંક ને ક્યાંક રેન્ડર ઇમેજીસ મૂક્યા છે કે ક્રેટા એવી જેનની અંદર લોન્ચ થાય છે, લાઈક જાન્યુઆરી 2025ની અંદર લોન્ચ થાય છે. તો એની જ જોડે મને લાગે છે ત્યાં સુધી આ મે કાં તો જૂનની અંદર, અને જો હજી એ લોકોનું લાઇનઅપ સારું રહ્યું તો માર્ચની અંદર પણ લોન્ચ થઈ શકે છે. આ બધી જ વસ્તુઓ એક એક્સપેક્ટેડ છે. પણ જો મારી પાસે જેવા XUV700 EVના ન્યૂઝ આવ્યા છે તો હું તમને બતાવી રહ્યો છું.
તો XUV700 અને આગળ કોઈક નવી ગાડીના લોન્ચિંગ કાં તો કોઈક રેન્ડર ઇમેજ કાં તો ગાડીઓના વિશે તમારે જાણવું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જેટલું બને એટલું તમારા મિત્રોમાં શેર કરતા રહેજો. તો ફરીથી મળીશું આવા એક નવા અને ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોડે. તો વિડીયો લાગ્યો કેવો એની એક કમેન્ટ બી છોડી દેજો, એનાથી મને એક મોટિવેશન મળશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.